સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। હળવદમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ। હળવદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા। મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર ગંભીર અસર જોવા મળી હતી। અનેક સ્થળોએ વાહનો પાણીમાં ફસાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદના કારણે તાલુકાના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ બંધ થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેતરોમાં પાણી ઓસર્યું નથી। ખાસ કરીને કપાસના પાકમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય તો પાક સંપૂર્ણપણે બગડવાની શક્યતા છે, જેના કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું હોવાની લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। અનેક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હોવાથી કૃષિ કામગીરી પર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર વ્યવસ્થા ખોરવાતા વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો સુધી પાણી પહોંચી જતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા દૈનિક અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। હવામાન વિભાગે હજુ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે। નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે, તેમજ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર મનસુખભાઈ પટેલ, હળવદ। મારું નામ સુરેલા ભરતભાઈ ઘનશ્યામભાઈ છે। મેં અત્યારે 20 વીઘાનો કપા વાવેતર કર્યું છે। તમે આ કપામાં જોઈ શકો છો, કપામાં મારે પૂરેપૂરો પાક ફેલ ગયો છે। સરકારશ્રી જો સહાય કરે તો કંઈક સારું કહેવાય, કે અમારે તો કંઈ ઉધેડને નથી નીકળ્યા, ગાંઠના પૈસા અમારે લઈને દેવા પડે છે।